રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના હોદ્દેદારોશ્રીઓ તથા પધારેલ વડીલો અને મિત્રો, 1 જુલાઈ 2017 એટલે કે આજથી અંદાજે 20 દિવસ પછી ભારતના કરવેરાના કાયદામાં ઇતિહાસ રચવાનો છે. આ કાયદાની જોગવાઈ અંગે ઘણું બધું વિશ્લેષણ થયેલું છે, ત્યારે આજે જીએસટીને સંબંધિત ખૂબ જ અગત્યનો વિષય એટલે કે ઇન્કમ ટેક્સ પ્લાનિંગ અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઉપર જીએસટી કાયદાની દૂરગામી અસરો એ વિષય પર પ્રેઝન્ટેશન આપવા આપણી વચ્ચે શ્રી દક્ષેશભાઈ કોઠારી આવેલ છે. તેમનો પરિચય જોઈએ તો તેઓ ISO 9000:2008 સર્ટિફાઈડ કંપની આશુતોષ ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડના એમડી અને સીઈઓ છે તથા ટેક્સેશનના ક્ષેત્રે તેઓ ઇન્કમ ટેક્સ, કંપની એક્ટ, ફેમા, ટ્રસ્ટ અંગેના કાયદા અને વારસાઈ કાયદા પર પ્રભુત્વ ધરાવે છે. આ ઉપરાંત ફાઇનાન્સના ક્ષેત્રમાં તેઓ ઇન્વેસ્ટમેન્ટ અને કેપિટલ એડવાઇઝરીના નિષ્ણાંત છે. તેઓ એનઆરઆઈને પણ ફાઇનાન્સ અને ટેક્સેશનના ક્ષેત્રમાં સલાહ આપે છે. કેન્દ્રીય અંદાજપત્ર પર છેલ્લા 12 વર્ષથી રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન ખાતે બજેટના સરળ પણ સચોટ વિશ્લેષણ ઉપરાંત તેઓ અન્ય ક્ષેત્રમાં પણ ટેક્સેશન અને ફાઇનાન્સના સેમિનારને સંબોધિત કરે છે. આ સિવાય તેઓ અનેકવિધ ટ્રસ્ટમાં ટ્રસ્ટી અને ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં ડિરેક્ટર પણ છે. આ ઉપરાંત તેઓ રોટરી ક્લબના અનેક પ્રોજેક્ટમાં સામેલ હોય છે અને રોટરી ઇન્ટરનેશનલના પોલ હેરિસ ફેલો છે. તેમની કંપની દ્વારા પ્રકાશિત મંથલી ન્યૂઝલેટર ધન વ્યવસ્થાના તેઓ તંત્રી છે. આ ન્યૂઝલેટર આપણી સોસાયટીમાં ફાઇનાન્સના ક્ષેત્રે જાગૃતિ લાવવા ઉપરાંત ફાઇનાન્શિયલ અને ટેક્સ પ્લાનિંગ માટેનું માર્ગદર્શન પૂરું પાડે છે. આપણા દેશની સૌથી વધુ જોવાતી બિઝનેસ ચેનલ ઇટી નાવ પર મ્યુચ્યુઅલ ફંડના નિષ્ણાંત તરીકે તેમનો ઇન્ટરવ્યૂ સ્વતંત્ર નામના કાર્યક્રમમાં પ્રસારિત થયેલો હતો. સ્વતંત્ર નામનો આ કાર્યક્રમ રોકાણકારોને માર્ગદર્શન આપતો આપણા દેશનો સૌથી મોટો કાર્યક્રમ છે. ઓક્ટોબર 2016માં તેમણે યુએસએ ખાતે ગુજરાતી સોસાયટી ઓફ સેન્ટ્રલ ફ્લોરિડા, ઓર્લેન્ડો અને ભારતીય સમાજ ઓફ સેન્ટ્રલ ફ્લોરિડાના સભ્યોને એનઆરઆઈના ઇન્વેસ્ટમેન્ટ અને ટેક્સેશનના વિષય પર માહિતગાર કર્યા હતા. હવે આજના પ્રેઝન્ટેશનના વિષયના સંદર્ભમાં વિગતવાર જોઈએ તો તેઓ જીએસટીની દરેક ધંધા માટે મહત્વતા અને આ કાયદા લીધે ઇન્કમ ટેક્સ પ્લાનિંગ અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ પરની અસરો વિશે સમજાવવાના છે. આ ઇન્ફોર્મેશનના યુગમાં માહિતી તો ઘણા બધા માધ્યમોથી મળે છે, પણ આપણને સ્પર્શતી આ બાબતો સમજણ માટે આજે સૌ એકઠા થયા છે. To put in the words of the Chief Economic Advisor of India, Arvind Subramaniam, GST law will facilitate Make in India by making One India. So now let's hear it from Mr. Dakshesh Kothari on the impact of GST law on financial planning and the income tax planning. Thank you. રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પદાધિકારીઓ અને અત્રે પધારેલ વડીલો અને મિત્રો, જીએસટી માટે છેલ્લા એટલીસ્ટ 3-4 મહિનાથી તો ખાસ કરીને એટલા બધા સેમિનારો, એટલા બધા વક્તવ્યો, એટલા બધા સિમ્પોઝિયમો યોજાઈ ગયા અને ખાસ કરીને વક્તાઓ તો ખરા જ, પણ સરકાર તરફથી પણ જીએસટી કાયદાની માહિતી માટે ઘણી બધી વાતો થઈ ગઈ કે એની અંદર કાયદાની અંદર આવી જોગવાઈઓ છે, કાયદાની અંદર આવી પ્રોસિજર્સ છે અને આ પ્રમાણે એને આ કાયદો આવી રીતના ચાલવાનો છે. પણ એની સાથે સાથે એક બહુ મહત્વની બાબત એ છે કે આ કાયદો છે જીએસટીનો, એની આપણા ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને ઇન્કમ ટેક્સના પ્લાનિંગ પર શું અસરો થવાની છે એ ખાસ આપણે જાણવું જરૂરી છે. જીએસટી એટલે ઇનડાયરેક્ટ ટેક્સીસની અમારી કંપની કે હું પ્રેક્ટિસ કરતા નથી, પણ જીએસટીના કાયદામાં એને સમજવામાં, જોવામાં, એની વિગતો તપાસવામાં અમારી ટીમ અને મેં કલાકોના કલાકો ગાળ્યા છે. કારણ કે આ કાયદો એ આખા દેશમાં જે રીતથી ધંધો, વ્યવસાય અને કારોબાર ચાલે છે એને આખા જુદા પરિપ્રેક્ષમાં લઈ જવાનો છે. હવે આ જે મેં વાત કરી એની પહેલી વાત જો જોઈએ તો જે મેં કીધી અને અહીંયા પાછી રિપીટ કરું છું કે આ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટામાં મોટો ફાઇનાન્શિયલ લોનો ફેરફાર છે. કોઈ જો એમ વિચારે કે સેલ્સ ટેક્સ હતો એમાંથી હવે વેટ થઈ ગયો હતો, એક ટાઈમે આપણે જુદા જુદા હિસાબી વર્ષો રાખતા હતા,
એની બદલે હવે આપણે 1/4/31/3 વર્ષમાં બદલાઈ ગયું. ઇન્કમ ટેક્સની અંદર જે તે વર્ષે બજેટોમાં દર વર્ષોવરસ ફેરફાર થતા હોય છે. એ બધી જ ચીજોની એમ કે ખબર છે અને એવી જ રીતથી આ એક કાયદો છે અને એમ ચાલી જશે. ના, આ એવું નથી. આ કાયદો દરેકને સ્પર્શશે અને દરેકના કેલ્ક્યુલેશન, દરેકની પ્રોફિટેબિલિટી, દરેકનું જે કાંઈ ફાઇનાન્શિયલ લાઈફ છે એને એ અસર કરવાનો છે. કેવી રીતના કરશે એ હવેની સ્લાઇડોમાં આપણે વિગતવાર જોઈશું. પછી જે મેં વાત કરી એમ એક જણા આ દેશનો એક પણ નાગરિક એવો નહીં હોય કે એક પણ કંપની એવી નહીં હોય કે જેને આની ઇમ્પેક્ટ નહીં આવે. દરેક લોકોને આની કોઈક અસરો તો આવશે જ. જે આ કાયદાની સૌથી સરસ બાબત છે એ છે કે ટ્રાન્સપરન્ટ છે અને એની અંદર જે ટેક્સ જે લેવલે ભરાયેલા છે એ બધા જ ટેક્સોની, જેને એમ કહેવામાં આવે છે સીમલેસ ક્રેડિટ, સીધી પહેલેથી છેલ્લે સુધીની બધી જ ક્રેડિટ્સ એ જે તે સ્તરે આપવામાં આવશે. પછી આ જે કાયદામાં છે કે કાસ્કેડિંગ ઇફેક્ટ એ કાઢી નાખવામાં આવી છે. કાસ્કેડિંગ ઇફેક્ટનો મતલબ શું થાય? ધારો કે સેન્ટ્રલ એક્સાઇઝ એકવાર લાગે કોઈ ગુડ્સ ઉપર, એટલે એની કિંમત 1000 રૂપિયાની કિંમત, એમાં 12.5% સેન્ટ્રલ એક્સાઇઝ લાગે, તો એ 1000 રૂપિયાની કિંમતના 1250 રૂપિયા થયા. એ 1250 ઉપર સીએસટી, એની ઉપર વેટ લાગે. એ રકમો જાય એની ઉપર, જો મુંબઈમાં જતા હોય તો ત્યાં ઓક્ટ્રોય હજી ચાલુ છે, એની પર ઓક્ટ્રોય લાગે. એટલે એક ટેક્સ ઉપર બીજો ટેક્સ લાગે, જેને કાસ્કેડિંગ ઇફેક્ટ કહેવાય. આ કાયદાની અંદર બધા જ ટેક્સોને એક સાથે ભેગા કરી દીધા છે અને ભેગા કરી દીધા છે એટલે એમાં ટેક્સ પર ટેક્સ, જેને કાસ્કેડિંગ ઇફેક્ટ કહેવાય, એ લાગવાનું નથી. એ આ કાયદાનો બહુ મહત્વનો પાસું છે. આખો કાયદો છે એનું ઓપરેશન કમ્પ્લીટલી ઇલેક્ટ્રોનિક છે. એની અંદર મેન્યુઅલ ઇન્ટરવેન્શન કોઈ પણ જગ્યાએ નથી. રિટર્ન ફાઇલિંગ કે કોઈ પણ જાતની ચીજ વસ્તુઓ જે કાંઈ ગણીએ એ બધી જ ચીજ ઇલેક્ટ્રોનિકલી ડ્રિવન છે. 17 જુદા જુદા જાતના ટેક્સીસ આ જીએસટીની અંદર સમાવી લેવામાં આવેલા છે. એટલે અત્યાર સુધી જો હું ધંધો વ્યવસાય કંઈ પણ કરતો હોય તો મારે 17 જાતના ટેક્સીસના કોમ્પ્લાયન્સીસનો વિચાર કરવો પડે. અને હંમેશા ઇન્ડિયા માટે એમ કહેવાતું હતું કે અહીંયા તો એટલા બધા ટેક્સીસ છે, એટલી બધી જુદી જુદી જાતની જોગવાઈઓ છે, અને એટલે માટે ઇન્ડિયાને, જેને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જે કહીએ, એમાં ઇન્ડિયાને પાછળ આંકવામાં આવતું હતું. કારણ કે જુદા જુદા કાયદાઓ અને જુદા જુદા રાજ્યોના કાયદાઓ, કેન્દ્ર સરકારના કાયદાઓ અને લોકલ બોડીના કાયદાઓ, આ બધા જ કાયદા, બધા જ ટેક્સીસને જે કાંઈ કહીએ એ બધાને 17 ટેક્સીસને એકમાં સમાવી લેવામાં આવેલા છે. પછી જે વાત છે કે ટેક્સનું ભારણ, મારા હિસાબે જે લોકો ઓર્ગેનાઇઝડ સેક્ટરમાં છે, જે અત્યાર સુધી ટેક્સીસ ભરતા આવેલા છે, એનું ભારણ હું જે સમજું છું એમ ચોક્કસપણે ઘટશે. અને એનું કારણ એ છે કે અત્યાર સુધી ઇન્ડિયાની અંદર એક એવું સેક્ટર જે અનઓર્ગેનાઇઝ સેક્ટર, એ ક્યારેય ટેક્સ ભરતું નહોતું. અને ટેક્સ અને ધંધો એ બે ચીજો એ લોકો માટે અલગ અલગ હતી. આ કાયદાની અંદર એવી જોગવાઈઓ, એવી રીતના સેટઅપ ગોઠવવામાં આવેલા છે કે એ જે સેક્ટર છે કે જે આ રીતના ટ્રાન્ઝેક્શન કરવા માટે ટેવાયેલું છે, એ લોકોને પણ એક યા બીજી રીતના એવી રીતના ફિક્સ કરેલા છે કે એમણે ટેક્સની જોગવાઈઓથી છટકી શકાય તેમ નથી. અને આને લીધે જે અત્યાર સુધી વર્ષો વર્ષ જે તકલીફ થતી હતી કે સરકારને પૈસાની જરૂર પડે એટલે 12.5% વાળી એક્સાઇઝ થઈ જાય 13.5%, ઓર 12.5% વાળી એક્સાઇઝમાં 0.5% સેસ લાગે. એટલે જે લોકો ટેક્સ ભરતા હતા એનું ભારણ સતત વર્ષો વર્ષ વધતું જતું હતું.
અને સરકારને પણ જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે આ જ લોકો દેખાતા હતા. એની બદલે જે કાંઈ આ ફેરફાર કરવામાં આવેલા છે જીએસટીમાં, એમાં આખા સમાજ, આખા ધંધા વ્યવસાયના તમામ લોકોએ આ ટેક્સની અંદર એક યા બીજી રીતના પાર્ટિસિપેટ થવું પડશે. અને જો એ લોકો પાર્ટિસિપેટ નહીં થાય તો એવું બનશે કે કદાચ એ લોકો ધંધામાંથી બહાર નીકળી જશે. આજ નહીં તો 2 વર્ષે, 5 વર્ષે અને 10 વર્ષે આ કાયદાને લીધે ધંધાના જે લોકો જે અત્યારના પાર્ટિસિપન્ટ છે એમાં ઘણો બધો ચેન્જીસ આવી જશે. આને લીધે કરપ્શન જે છે એ કરપ્શનની અંદર ઘણો બધો ઘટાડો થાય એવી રીતની આખી સિસ્ટમ ગોઠવવામાં આવી છે. આપણને એમ થાય કે શું કામ આ કરપ્શનમાં કેવી રીતના ફેરફાર થાય એમ છે. પહેલી વાત, આખું ફાઇલિંગ, આખી સિસ્ટમ એ બધી જ ઇલેક્ટ્રોનિકલી ડ્રિવન છે, એ પહેલી વાત. બીજું, આ કાયદાની અંદર કઈ ચીજની અંદર શું સેટ ઓફ અને શું ઇનપુટ ક્રેડિટ મળશે એની માટે કમ્પ્લીટ ક્લેરિટી છે. એવું નથી કે અસેસમેન્ટ થાય જે આપણે વેટના એસેસમેન્ટ્સમાં જોઈએ છે કે એક્સાઇઝના કે સર્વિસ ટેક્સના ઓડિટ્સમાં જોઈએ છે કે આ તમને મળે, આ તમને ન મળે, આ આમ હોય તો મળે, આ આમ હોય તો ન મળે, અને એની અંદર થોડું કંઈક એડિશન થાય, બાંધછોડ થાય અને કેવી રીતના આખું આગળ ચાલે છે એ આપણને બધાને ખબર છે. હવે જે આખી આની સિસ્ટમ છે જીએસટીની, એની અંદર આ બધી જ ચીજો નીકળી ગઈ છે અને કઈ ચીજની ઇનપુટ ક્રેડિટ મળશે, જે બહુ મહત્વની વાત છે આ કાયદામાં, એ વાત બહુ ક્લિયર છે. અત્યાર સુધી આપણે કોઈ પણ ડિસિશન બિઝનેસના કરવાના હોય તો ટેક્સ પ્લાનિંગનો એંગલ હંમેશા આપણે ફોરફ્રન્ટમાં રહેતો હોય કે હું કંઈક ધંધો કરવાની કોશિશ કરું એટલે હું કહું કે ના મારે અહીંયાથી બાય કરવું ને એના કરતાં 12% થી 2% CSTથી હું બાય કરું તો બેટર છે. ના એના કરતાં હું મારું પ્લાન્ટ અહીંયા છે, મારે અહીંયા સેલ કરવું છે ને તો ત્યાં બ્રાન્ચ ખોલું અને સ્ટોક ટ્રાન્સફર કરું અને સ્ટોક ટ્રાન્સફર કરી અને CNF એજન્ટ થ્રુ હું બિલિંગ કરું. આ જે બધી આપણી થોટ પ્રોસેસીસ હતી એ ટેક્સને લીધે આ બધી ચીજનો આપણે આવો વિચાર કરતા હતા. હવે જે જીએસટીનો કાયદો છે એ જીએસટીના કાયદાની અંદર આ બધી ચીજોનો વિચાર કરવાની જરૂર નથી. માત્ર ટેક્સ રિલેટેડ ડિસિશન્સમાં પડવાની જરૂર નથી, બિઝનેસ રિલેટેડ ડિસિશન્સમાં જ ફોકસ કરવાની જરૂર છે. બીજું, ઇન્ડિયાની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં જુદી જુદી જગ્યાએ એવા, ધારો કે આપણે વાત કરીએ કે હિમાચલ પ્રદેશમાં બધી તો કોસ્મેટિક્સ છે, ફાર્માસ્યુટિકલ્સ છે, એવી જાતની ઇન્ડસ્ટ્રીઓ આ બધી જગ્યાએ ત્યાં લોકેટ થઈ. એવી રીતના ઇન્ડિયામાં જુદા જુદા લોકેશન ઉપર જુદી જુદી જાતની ઇન્ડસ્ટ્રીઓ જસ્ટ ફોર ટેક્સ કન્સિડરેશન્સ, ટેક્સ માટે જ એ બધી જગ્યાએ એ બધી ઇન્ડસ્ટ્રીઓ લોકેટ થઈ અને એના હિસાબે જે ખરેખર જોગ્રાફિકલી એક ઇન્ડસ્ટ્રીને એડવાન્ટેજ હોય અને ત્યાં લોકેટ થાય તો દેશના અર્થતંત્રને ફાયદો થાય. પણ દેશના અર્થતંત્રને ફાયદો ન થાય પણ મારો ટેક્સ બચે છે એટલા માટે ઇન્વેસ્ટમેન્ટ્સ અને ઇન્ડસ્ટ્રીઝ એ આવા જુદા જુદા લોકેશનોમાં લોકેટ થઈ અને એ આપણા દેશ માટે ટેક્સ બચતના હેતુને લીધે એ નુકસાની હતી. એ હવે આ જીએસટીના કાયદાને લીધે એ ઓછી થાય એમ છે. ગવર્મેન્ટનો રેવન્યુ આ આખી પ્રોસેસને લીધે એ બેટર થશે. જેમ મેં વાત કરી એમ થોડા લોકો જ પાસેથી જે રેવન્યુ મળતો હતો, જે ટેક્સીસ મળતા હતા, એની બદલે હવે દરેક લોકોએ જીએસટીની અંદર પાર્ટિસિપેટ થવું પડશે અથવા એ ધંધાની અંદર એ લોકો એ લુપ્ત થઈ જશે. અને આ જે બધી મેં વાતો કરી સારી એના હિસાબે વર્લ્ડ બેંક કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એ બધા એવી અપેક્ષા રાખે છે કે ઇન્ડિયાનો જીડીપીના ગ્રોથનો રેટ જે અત્યારે 7% છે કે 7 થી 8%ની વચ્ચે છે, એ 1 થી 2% વચ્ચે માત્ર આ કાયદાને લીધે
અને આ કાયદાને લીધે થનારા ફેરફારોને લીધે એ વધે એવી પૂરી શક્યતા છે. સાથે સાથે જો આખી સિસ્ટમની અંદર ટ્રાન્સપરન્સી આવતી જાય, આજે હું કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય, કોઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય, કોઈ દેશમાં ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય, તો મારે એ જોઈએ છે કે હું જે જગ્યાએ જે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરું છું તો એ જગ્યાએ ઓપરેશન્સની ટ્રાન્સપરન્સી છે, એની અંદર 1 નંબર 2 નંબર આમ તેમ બીજા ત્રીજા કન્સિડરેશન્સથી કામ ચાલતું નથી. તો આ ચીજોને લીધે જો ઇન્વેસ્ટરને એક કોઈ દેશમાં કે કોઈ કંપનીની અંદર કન્વિનિયન્સ દેખાશે કે ના આ જગ્યાએ ટ્રાન્સપરન્ટ ઓપરેશન્સ છે, તો ઇન્વેસ્ટમેન્ટ્સ વિધિન ધ કન્ટ્રી અને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એ બંને ચીજો ચોક્કસપણે વધશે. હવે આ જીએસટીના કાયદાને લીધે અત્યાર સુધી જે ચીજો આપણે શીખ્યા છે એમાં આવા ફેરફારો કરવાના થશે. આપણે નવો કાયદો લર્ન કરવો પડશે. આપણે જૂનો કાયદો જે અત્યાર સુધી જુદી જુદી રીતથી આપણે કરતા ટેવાયેલા છે કે ભાઈ વેટમાં આમ છે, એક્સાઇઝમાં આમ છે, હું તો આમ જ કરતો હતો, હું તો આમ જ કરતો હતો, એ બધી જ ચીજોને આપણે અનલર્ન કરવી પડશે. અને બિઝનેસ કેવી રીતના નવા સંજોગોમાં કન્ડક્ટ કરવાનો છે એ આપણે રીલર્ન કરવું પડશે. હવે ફાઇનાન્શિયલ પ્લાનિંગ આસ્પેક્ટને જીએસટીને લીધે શું ફેરફારો થશે એને રિલેટેડ હવે બધી સ્લાઇડ્સ મેં રાખેલી છે. સૌથી પહેલી વાત કે દરેક વ્યક્તિ જે કોઈ બિઝનેસ ઇન્ડસ્ટ્રીમાં છે એ બધાના કોસ્ટિંગ્સ એને રીવર્ક કરવા પડશે. એ જે રીતથી કોસ્ટિંગ કરતા હતા કે મારી કોસ્ટ પ્રાઇસ આટલી છે અને મારા એની અંદર આટલી ટેક્સીસ છે, આટલા ટેક્સીસ મને બાદ મળશે, આ જે આખી પ્રોસેસ હતી એ દરેકે દરેક વ્યક્તિએ એના કોસ્ટિંગ્સ એને રીવર્ક કરવા પડશે. શા માટે? તો જેટલી આઇટમ્સની કોઈ પણ જાતના રો મટીરિયલ, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમેબલ્સની જે ખરીદી છે એ બધામાં જે લાગેલો જીએસટી છે એની મને ઇનપુટ ક્રેડિટ મળવાની છે. એને જસ્ટ જો થોડીક વિગતમાં જોઈએ તો ટ્રેડિંગ એકાઉન્ટ, માલ ખાતાના જે ખર્ચા છે, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, એના જે ખર્ચા છે એ તમામ ખર્ચા, પાછું બોલું છું, તમામ ખર્ચાની ઇનપુટ ક્રેડિટ મને મળવાની છે. 4-5 એક્સેપ્શન્સ છે. એક લેબર કોસ્ટ, લેબર ઉપર જીએસટી છે જ નહીં. આજે હું પગાર ચૂકવું છું તો એની પર જીએસટી નથી. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની આઇટમ છે પણ એ આઇટમમાં જીએસટી હું ભરતો નથી અને એ મને બાદ મળવાનો નથી. બીજું, ઇલેક્ટ્રિસિટી ઉપર જીએસટી નથી અને ઇલેક્ટ્રિસિટી પર જે કાંઈ કર કદાચ લાગતા હોય એ જીએસટી નથી એટલે એ પણ બાદ મળવાના નથી. પછી ફ્યુઅલ, મોટર કારની કોઈ પરચેઝ હોય, આવી 5-6 આઇટમો છે જેને જીએસટી કાયદામાંથી બહાર રાખવામાં આવી છે. બાકીની તમામ ટ્રેડિંગ એકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ કે બેલેન્સ શીટમાં આવતી આઇટમો, એ બધી જ આઇટમમાં જેટલો જીએસટી ભરાયેલો છે એની મને ઇનપુટ ક્રેડિટ મળી જવાની છે. એટલે મારે મારી કોસ્ટિંગની ગણતરીમાં આ બધી જ ચીજને ધ્યાનમાં લેવાની આવશે. એટલે હું કોમ્પ્યુટર લઉં છું, બોલ પેન લઉં છું, કેલ્ક્યુલેટર લઉં છું, એર કન્ડિશનર લઉં છું, મશીન્સ લઉં છું, જે કાંઈ લઉં છું એ બધાની ઇનપુટ ક્રેડિટ મને મળવા પાત્ર છે. એટલે મારું કેલ્ક્યુલેશન કોસ્ટનું એ આખું ડિફરન્ટ થઈ જાય. હવે ઘણી બધી જગ્યાએ, અને આ ખાસ જેને અત્યારના વર્તમાન પત્રોમાં આ અંગે ખૂબ બધી ચર્ચાઓ, વાતોચીતો થતી હોય છે, જે આપણે આમ જોઈએ ને તો પહેલા પાને લખેલું આવે કે હવે રેટ્સ બધા ડિક્લેર થઈ ગયા અને આ જે બધા રેટ્સ ડિક્લેર થયા છે એના હિસાબે આ ચીજો મોંઘી થઈ જશે. હવે એ જે વાતો છે એ ખરેખર મારા હિસાબે એ અર્ધ સત્ય છે. એનું કારણ હું આપને સમજાવું. અત્યારે ધારો કે મારે કોઈ ઇક્વિપમેન્ટ લેવું છે,
એ ઇક્વિપમેન્ટ લેવું છે અને એનું મેં કોટેશન લીધું છે. એટલે મને એ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરરે રાજકોટમાંથી એમ કીધું કે 1 લાખ રૂપિયાનું આ મશીન છે અને 1 લાખ રૂપિયાના આ ઇક્વિપમેન્ટ ઉપર 5% વેટ છે અને તમને 1,05,000નું પડશે. પછી 4 દિવસ પહેલાં કે 6 દિવસ પહેલાં જીએસટીના રેટ આવે છે. એમાં આ ઇક્વિપમેન્ટ 18%ના રેટમાં છે. એટલે એ મને ફોન કરીને એમ કે ભાઈ જે ઇન્સ્ટ્રુમેન્ટ 5%નો રેટ હતો એ હવે 18% જીએસટીમાં જાય છે. તો એની કોસ્ટ વધી જશે. હા, તમે ધ્યાન રાખજો, આ એક્સપેન્સિવ થશે. હવે ખરેખર આ વાત સાચી છે? તો કે ના. એનું કારણ છે કે એ વ્યક્તિ જો મારી પાસેથી 18,000 રૂપિયા લેશે તો એ 18,000 રૂપિયા સ્ટ્રેટ હવે ભરવાનો નથી. નવો જે કાયદો છે એમાં એને 18,000 રૂપિયા ભરવાના થવાના નથી. કારણ કે એ ઇક્વિપમેન્ટ બને છે જયપુરમાં અને જયપુરથી એ જ્યારે પરચેઝ કરશે ત્યારે એને આઈજીએસટી લાગશે અને એ આઈજીએસટી એને આ 18,000 રૂપિયા સામે બાદ મળી જવાનો છે. તો કે આઈજીએસટી કેવો હશે? તો અત્યારે એ ઇક્વિપમેન્ટ ઉપર જો 12.5% એક્સાઇઝ હોય અને હું સી ફોર્મથી ખરીદી કરતો હોઉં તો 2% એના હોય તો 14.5% એ આજના કાયદા પ્રમાણે એને બાદ મળતા નથી. એ હવે નવા કાયદાની અંદર એને અહીંયા આ 18,000 નથી ભરવાના પણ એની અંદરનો આઈજીએસટી એને બાદ મળી જવાનો છે. ઉપરાંતમાં જે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટના અથવા ટ્રેડિંગ એકાઉન્ટના બીજા ખર્ચા છે એની પણ ઇનપુટ ક્રેડિટ એને મળવાની છે. એટલે જે રીતથી આપણે 5%ને વિચારતા હતા એમ આપણે 18% વિચારવા માંડીએ તો એ વાત બરાબર નથી. કારણ કે જેમ મેં વાત કરી એમ દરેકના કેલ્ક્યુલેશન્સ, દરેકના કોસ્ટિંગ એ આખા અલગ અને ડિફરન્ટ થઈ જશે. એક્સપોર્ટની અંદર ઇન્ડિયાની કોમ્પિટિટિવનેસ ખૂબ જ સારી અને ખૂબ જ ઓર્ગેનાઇઝ રીતના અને વધશે. એનું બહુ સિમ્પલ કારણ છે કે આજે ધારો કે હું અહીંયા એક એક્સપોર્ટર છું અને હું એક્સપોર્ટ કરતી વખતે આઉટ ઓફ સ્ટેટથી ગુજરાત બહારથી કંઈક ખરીદી કરું છું. તો હું ગુજરાત બહારથી જ્યારે ખરીદી કરું છું ત્યારે મને એની ઉપર સીએસટી લાગે છે. હું સી ફોર્મથી ખરીદી કરું તો મને સીએસટી લાગે અને એ 2% સીએસટી લાગે એ મને કોઈ જગ્યાએ ક્યાંય બાદ મળતો નથી. બોમ્બેની અંદર જોથી મેં કાંઈ લીધેલું હોય તો એ માલની અંદર ઓક્ટ્રોય લાગતી હોય છે. બોમ્બેની અંદર માલ જાય તો આવા અલગ અલગ જે ટેક્સો જેની અત્યારે ક્રેડિટ મળતી નથી એની માટે સરકાર જુદા જુદા ટાઈમે ડ્યુટી ડ્રોબેકને એવી બધી ઇન્સેન્ટિવની સ્કીમ લાવતી હોય છે. પણ એની અંદર ટ્રાન્સપરન્સી અને ક્લેરિટી નથી હોતી. હવે જે સિસ્ટમ છે એની અંદર આ વાત બહુ ક્લિયર છે કે જેટલો ટેક્સીસ ભરાયેલો છે એ જીએસટીની અંદર જ ભેગો થતો જવાનો છે. અને હું જો એક્સપોર્ટ કરતો હોઉં તો એક્સપોર્ટ એ 0 રેટેડ છે. મેં જે કાંઈ જીએસટી ભરેલો છે એ મને ક્યાંય લાગવાનો નથી અને બધાની સ્ટ્રેટ હવે મને રિફંડ મળી જવાનું છે. એટલે જ્યારે હું એક્સપોર્ટનું બિલિંગ કરું ત્યારે એકવાર હું જીએસટી લગાડું અને એ જીએસટી લગાડું એના જે રીતના સરકારે અત્યારે એશ્યોરન્સ આપેલું છે એમ 1 અઠવાડિયાની અંદર 90% પૈસા સ્ટ્રેટ હવે મને રિફંડ બેક કરી દેવામાં આવશે. અથવા હું બોન્ડથી એક્સપોર્ટ કરતો હોઉં તો મને કોઈ જાતનો ચાર્જ મારે જીએસટી લગાડવાનો નહીં આવે. એટલે એક્સપોર્ટની અંદર જેટલો ટેક્સ આખા કન્ટ્રીમાંથી લાગી અને ગુડ્સ પર એકત્રિત થયેલો છે એ બધો જ ટેક્સ મને સ્ટ્રેટ હવે ક્રેડિટમાં મળી જશે. અને આને લીધે એવું પણ વાત ચાલે છે કે જે અત્યારના એક્સપોર્ટ ઇન્સેન્ટિવ્સ છે એ બધા જ એક્સપોર્ટ ઇન્સેન્ટિવ્સને કાઢી નાખવામાં આવશે, બંધ કરી દેવામાં આવશે. પણ સારી વાત એ છે કે હવે જ્યારે કોઈ વ્યક્તિ એક્સપોર્ટ કરવાનું પ્લાન કરશે ત્યારે એના કોસ્ટિંગની અંદર એની પાસે કમ્પ્લીટ ક્લેરિટી હશે. હવે જ્યારે હું કોઈ બિઝનેસ કરતો હોઉં
અને મારે કોઈ પણ સપ્લાયર પાસેથી કાંઈ પણ ચીજ વસ્તુની ખરીદી કરવાની છે. હવે જો એ વ્યક્તિ 20 લાખ રૂપિયા સુધીનો જ એનું ટર્નઓવર અથવા એની ગ્રોસ રિસીટ્સ, સર્વિસને હું ગ્રોસ રિસીટ્સમાં કહું છું, અને જો બિઝનેસમાં કાંઈ જો સેલ પરચેઝની અંદર હોય તો એને ટર્નઓવર કહું છું. જો એ 20 લાખથી ઓછા હોય તો એની અંદર કોઈ જાતનો જીએસટી લાગવાનો નથી. અને 50 લાખ રૂપિયા સુધી જો મારું ટર્નઓવર કે ગ્રોસ ટર્નઓવર હોય તો હું કમ્પોઝિટ સ્કીમની અંદર ટ્રેડરને 1%, મેન્યુફેક્ચરરને 2%, રેસ્ટોરન્ટને 5% છે. એની અંદર એક કમ્પોઝિટ સ્કીમની અંદર જઈ શકું. આનો અર્થ એ થાય કે મારે કોઈ પાસેથી ટેક્સ આ 20 લાખથી નીચેવાળાઓએ અને 50 લાખથી નીચેવાળા જે કમ્પોઝિટ સ્કીમમાં જાય છે એને ક્યાંયથી કોઈ પાસેથી ટેક્સ ઉઘરાવવાનો નથી. અને એ જીએસટીમાં એને માત્ર 1% જો ટ્રેડર હોય તો, 2% જો મેન્યુફેક્ચરર હોય તો, અને રેસ્ટોરન્ટ હું ચલાવતો હોય ને 50 લાખથી ઓછું મારું ટર્નઓવર છે તો મારે 5% ભરી દેવાના છે. એટલે એવું હું વિચારું કે ના, મને તો આપણે માથાકૂટ કરવી જ નથી. 50 લાખથી નીચેના 5 હેડ કરી નાખવા, 3 હેડ કરી નાખવા જ જીએસટીમાંથી મારે નીકળી જવું છે. પણ એની સાથે સાથે વાત એવી છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ આવા 20 લાખથી નીચેવાળા, 50 લાખથી નીચેવાળા લોકો પાસેથી કાંઈ પણ ખરીદી કરે તો એ ખરીદી કરનાર જો એ બિઝનેસમાં હોય, હું મારી બિઝનેસમાં એની પાસેથી એક કેલ્ક્યુલેટર લઉં છું, અથવા કોઈ ટી કોફીનો સ્ટોલ છે એની પાસેથી ચા કોફી મંગાવું છું, તો મારે એઝ અ બિઝનેસમેન હું જીએસટીમાં છું તો મારે એની ઉપર જીએસટી કેલ્ક્યુલેટ કરી અને એના વતી મારે ભરવો પડશે અને પછી મારે ક્રેડિટ લેવાની છે. અને એને જે ઇનપુટ્સની ક્રેડિટ મળવી જોઈએ એ લેતો નથી અને માત્ર એડહોક આ 1 ને 2% ને 5% ભરી દે છે. એટલે જ્યારે મારે કંઈ ખરીદી કરવાની હશે ધંધા માટે, ખાસ કરીને B2B ટ્રાન્ઝેક્શન્સમાં, ત્યારે એવું હું પ્રિફર કરીશ કે અહીંયા જે બાજુમાં દુકાનમાંથી 300 રૂપિયાનું કેલ્ક્યુલેટર મળે છે જેમાં 18%નો જીએસટી છે, તો બેટર કે તું થોડો આગળ જા અને ત્યાંથી 300 રૂપિયાવાળું જીએસટી વાળું બિલ લઈ આવ, તો મને આ 18% વાળી 300 રૂપિયાની મને ક્રેડિટ મળી જાય. એટલે જે લોકો બિઝનેસને કેટર કરે છે, બિઝનેસ ટુ બિઝનેસમાં છે ટ્રાન્ઝેક્શનમાં, એ લોકો જો આ 20 લાખથી અંદર રહી અને ખુશ થવામાં અથવા 50 લાખથી નીચે રહીને ખુશ થવામાં માનશે તો એક દિવસ એવો આવશે કે એના જેટલા લોકો બિઝનેસ કનેક્શનવાળા છે એમાંથી એ ડાઉન થતું જશે. અને આને લીધે કોસ્ટ ઓફ કોમ્પ્લાયન્સ, કે ભાઈ તમે નથી ભરતા એને માટે તમારી માટે મારે બધી માથાકૂટ કરવી પડે છે, એટલે હું એવું પ્રિફર નહીં કરું. અને આનાથી વિશેષ જો 50,000 રૂપિયાથી વધારેની ખરીદી આવા લોકો પાસેથી હોય તો એના ઈ-વે બિલ અને એ બધી જવાબદારીઓ પણ એ જે તે રજિસ્ટર્ડ ડીલરની આવતી હોય છે. એટલે એવા લોકો જે B2B કેટરિંગ કરે છે, બિઝનેસ ટુ બિઝનેસ, એ જો જીએસટીમાં નહીં હોય તો ધીરે ધીરે એ બિઝનેસમાંથી કદાચ આઉટ થઈ જાય. હવે B2C જે કેટર કરતા હોય, હું મારું ઘર બનાવું છું અને ઘરની અંદર એક કોન્ટ્રાક્ટર છે. એ કોન્ટ્રાક્ટર જો મને 18% કે જે કાંઈ એનો રેટ હોય કે ભાઈ 28% કે 24%, એ જો મને લગાડશે, સર્વિસ પ્રોવાઈડર સર્વિસીસમાં હોય તો સમજો 18% મને ચાર્જ કરે, તો હું કદાચ એવું પ્રિફર કરું કે એ 18%ની બદલે એ 18% ન લેવાવાળી વ્યક્તિ હોય તો ચાલે. ટ્યુશન ક્લાસીસમાં મારો સન જતો હોય, એમાં એવા ટ્યુશન ક્લાસીસ હોય કે જે લોકો 18% સર્વિસ ટેક્સ લગાડતા હોય, તો એની મારે જરૂર નથી, કારણ કે મને કોઈ ઇનપુટ ક્રેડિટ એમાં મળવાની નથી. તો હું એવું પ્રિફર કરીશ કે જે 20 લાખથી અંદરવાળા કોઈ હોય તો એ મારી માટે એડવાન્ટેજિયસ છે. એટલે જ્યારે આપણે કોઈ પણ સર્વિસ પ્રોવાઈડર ઓર સપ્લાયરને આપણે જોતા હોય ત્યારે આપણે આ એંગલ રાખવો જરૂરી છે કે ભાઈ આ મારે B2Bમાં ઉપયોગી છે કે B2Cમાં છે.
B2Bમાં રજિસ્ટર્ડ હોય તો જ મારી માટે એડવાન્ટેજિયસ છે, અને B2Cમાં કદાચ એ રજિસ્ટર્ડ ન હોય તો મને એ ઓકે છે. હવે જે કાંઈ આ આખી જીએસટીની પદ્ધતિ છે, એ જીએસટીની પદ્ધતિમાં એવું છે કે આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિ સેલ કરે, એ સેલ કરે એટલે એને સેલની ડિટેલ એની સિસ્ટમની અંદર એ અપલોડ કરી દેવાની છે. જીએસટીએનની અંદર, જીએસટી નેટવર્કની અંદર અપલોડ કરી દેવાની છે. એ જેવી મેં મારા સેલ્સની ડિટેલ એ મેં અપડેટ કરી દીધી એટલે ઓટોમેટિકલી જેને જેને મેં સેલ કરેલું છે એના નંબરના આધારે એનામાં પરચેઝ, જેને ઓટો પોપ્યુલેટેડ મેનુ કહે છે એમ, એનામાં આવી જશે. એટલે મારું સેલ છે, કોકની પરચેઝ છે, તો એણે મારી પાસેથી પરચેઝ કરેલી છે એ ઓટોમેટિકલી એના સિસ્ટમમાં બતાવવા માંડશે. પણ ક્યારે કે હું જો મારું સેલ્સ વ્યવસ્થિત સમયસર નાખું તો એને સમયસર એની પરચેઝીસ બતાવે. એટલે જો કોઈ વ્યક્તિ ઇરેગ્યુલર હોય એના રિટર્ન્સ ભરવામાં, તો એણે જેને જેને સેલ કરેલું છે એ બધા જ વ્યક્તિઓને એના હિસાબે તકલીફ થાય, કારણ કે એને ત્યાંથી લીધેલી પરચેઝ એનું રિફ્લેક્શન દેખાય નહીં. એક. બીજું કે આ ધારો કે મેં મારી સેલ્સ મેં નાખી દીધા, પણ એને રિલેટેડ જે જીએસટી છે એ મેં ભર્યો નહીં, તો જે વ્યક્તિને મેં સેલ કરેલું છે એને આ ક્રેડિટ રિવર્સ થઈ જાય છે. એટલે હવેના ટાઈમની અંદર લોકો એવું જ પ્રિફર કરશે આ જીએસટીના કાયદામાં કે મારે નોન સ્ટાન્ડર્ડ માણસો સાથે કામ કરવું જ નથી, અને કારણ કે આની અંદર મારે કોસ્ટ ઓફ ફોલોઅપ છે, અને આ ચીજને સેટરાઇટ કરવા માટે અને આ ચીજને એને ઓપરેશનલાઇઝ કરવા માટે અને એમાં સપોર્ટ કરવા માટે જીએસટી નેટવર્કની અંદર દરેક જે કોઈ રજિસ્ટર્ડ વ્યક્તિઓ છે એના રેટિંગની સિસ્ટમ છે. એટલે કંપની ગમે તેવી મોટી હોય, પણ જો હું એની પાસેથી ખરીદી કરતો હોઉં અને એનું રેટિંગ ડાઉન હોય તો મારે સમજી લેવાનું કે મને જે 18%, 24%, 28% આ માલ ઉપર લાગેલા છે એ લોકો એના રિટર્નો, એના ટેક્સીસ એ સમયસર ભરતા નથી, અને એની મને ક્રેડિટ મળશે કે નહીં એ મને ખબર નથી, અને એનું જીએસટીએન પર, જીએસટીના નેટવર્ક ઉપર એનું રેટિંગ, કોમ્પ્લાયન્સ રેટિંગ એ ડાઉન બતાવે છે. એટલે હવે જ્યારે જ્યારે કાંઈ પણ આપણે ટ્રાન્ઝેક્શન્સ કરતા હોય ત્યારે આ ચીજને ધ્યાનમાં લઈ અને આગળ વધવું જરૂરી છે. હવે જીએસટી ક્યારે લાગે? તો જીએસટી લાગે એ જ્યારે વિધિન ધ સ્ટેટ આપણે ટ્રાન્ઝેક્શન કરતા હોય. ગુજરાતમાં ને ગુજરાતમાં હું જો કોઈને સેલ કરતો હોઉં તો મારે જીએસટીના બે પાર્ટ્સ અંદર, જીએસટીની અંદર જે બધાને આપણને ખબર છે બે પાર્ટ છે, એક સીજીએસટી અને એક એસજીએસટી. પણ એ ક્યારે કે જ્યારે હું સ્ટેટની અંદર વેચાણ કરતો હોઉં. પછી જ્યારે હું સ્ટેટની બહાર વેચાણ કરતો હોઉં તો મારે આઈજીએસટી લગાડવાનો છે. આ આઈજીએસટીની ક્રેડિટ પણ ફર્ધર મળી જ જતી હોય છે. એટલે આઈજીએસટી અથવા જીએસટી આ બેમાંથી એક ટેક્સ લાગતો હોય છે. હવે પરિસ્થિતિ એવી થાય કે હું ગુજરાતની અંદર રજિસ્ટર્ડ છું અને હું ચેન્નાઈની અંદર એક ટ્રેડ ફેરની અંદર પાર્ટિસિપેટ કરું છું, અને ત્યાં ટ્રેડ ફેરનું બિલ છે મારું 3-4 લાખ રૂપિયાનું. ત્યાં મારા માણસો જાય છે, ત્યાં જે કાંઈ સ્ટોલ બનાવવાવાળા છે એના બીજા 2-3-4 લાખ રૂપિયાનો ખર્ચો છે, અને મેં 10 લાખ રૂપિયાનો ત્યાં ખર્ચો કર્યો છે. તો ત્યાંનો મને લોકલ એ જીએસટી લાગશે, અને જો મને ત્યાંનો લોકલ જીએસટી લાગે અને હું ગુજરાતનો રજિસ્ટર્ડ ડીલર હોઉં તો મને એ જીએસટી અહીંયા બાદ મળવા પાત્ર નથી. અને આ બહુ સિરિયસ અને કોમ્પ્લિકેટેડ બાબત છે. એટલે ધારો કે ઇવન હું હોટેલમાં સ્ટે કરું બોમ્બેમાં, અને ત્યાંથી મને જો એની પર ટેક્સ લાગે
કારણ કે સર્વિસ પ્રોવાઈડ થઈ છે મુંબઈમાં, સર્વિસ પ્રોવાઈડ થઈ છે ચેન્નાઈમાં, એટલે ચેન્નાઈનો લોકલ ટેક્સ લગાડે અને એ લોકલ ટેક્સ મને ગુજરાતની વ્યક્તિને બાદ મળવા પાત્ર નથી. તો એવા સંજોગોમાં એવી એક જોગવાઈ છે કે કેઝ્યુઅલ ટેક્સેબલ પર્સન તરીકે જો રકમો મોટી હોય તો થોડા સમય માટેનો ટેક્સેબલ પર્સન મારે તામિલનાડુમાં બનવું પડે, નહીં તો મને આ જે 10 લાખ રૂપિયાનો મારો ખર્ચ છે એની ઇનપુટ ક્રેડિટ મને મળે નહીં. અને જે લોકો ફૂલ ફ્લેજેડ ઓફિસ રાખે છે, ધારો કે ભાઈ બોમ્બેમાં મારી ઓફિસ છે અને એ બોમ્બેની ઓફિસથી અમે સેલ્સ અને ત્યાંનું એડમિનિસ્ટ્રેટિવ વર્ક કરીએ છીએ, અમારું બિલિંગ અને સેલ્સ એ બધું જ ગુજરાતમાંથી થાય છે, તો બોમ્બેની ઓફિસને મારે રજિસ્ટર કરાવવી પડે અને એને ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર તરીકે એ ઓફિસને રજિસ્ટર કરાવવી પડે અને ત્યાંના તમામ ખર્ચા એની ઉપર લાગતો જીએસટી એ મને અહીંયા જે સેલ થાય છે ગુજરાતમાં એની અંદર તો જ એ બાદ મળે. આ વાતની ઘણી ઓછી ચર્ચા થયેલી છે, એટલે આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે, નહીં તો આપણે આઉટ ઓફ સ્ટેટના જે કાંઈ એક્સપેન્સીસ થાય એની ઇનપુટ ક્રેડિટ મળવામાં તકલીફ થાય એવું છે. અત્યારે ઘણી બધી ચીજોમાં એવું હોય છે કે આપણે પાર્ટનર્સ કે ડાયરેક્ટર્સના નામે કોઈ ખર્ચ કરતા હોય અને એ જે ખર્ચ કરતા હોય એ કંપનીની અંદર ડેબિટ કરતા હોય. જીએસટી કાયદાની અંદર જો આવા કોઈ પણ ખર્ચમાં કંપની અને એના નંબર સાથે એ નહીં હોય તો એ બાદ નહીં મળે. એટલે ધારો કે હું અમદાવાદમાં જાઉં, અમદાવાદની અંદર હું કોઈ એક્સપેન્ડિચર કરું અને ત્યાંનું મારું હોટેલનું બિલ હોય અને એમાં દક્ષેશ કોઠારીના નામનું બિલ હોય તો એ આશુતોષ ફાઇનાન્શિયલને બાદ મળે નહીં. એમાં હોટેલમાં બિલિંગ આવવું જોઈએ આશુતોષ ફાઇનાન્શિયલનું અને એમાં રૂમ ઓક્યુપાઈડ બાય દક્ષેશ કોઠારી. એટલે આ રીતથી ખાસ બિલિંગ લેવાની રિક્વાયરમેન્ટ થાય. એટલે માટે જે કોઈ વ્યક્તિઓ કંઈ પણ ખરીદી કરતા હોય, પછી એ સ્ટેશનરી હોય, ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય કે કોઈ પણ જાતની ખરીદી કરતા હોય, એ તમામ વ્યક્તિઓને સમયસર આપણે માહિતી આપી દેવી જોઈએ કે તમે જ્યારે કોઈ પણ ખરીદી કરો તમારા ખિસ્સામાંથી અને કંપનીની અંદર જો એનું એકાઉન્ટિંગ કરવાનું હોય તો એ પ્રોપરલી જે તે કંપનીના નામે અને એમાં આપણો નંબર લખવો જરૂરી છે. જો નંબર ન લખાય તો જે માણસ સર્વિસ પ્રોવાઈડર છે કે સેલર છે એના સિસ્ટમમાં પંચ નહીં કરે અને એ પંચ નહીં કરે તો આપણી ખરીદી તરીકે એ બતાવી શકાશે નહીં. એટલે આપણી સિસ્ટમમાં એઝ અ પરચેઝ ટુ ક્લેમ ઇનપુટ ક્રેડિટ એ આવવાનું જ નથી. એટલે ખાસ આપણી માટે જરૂરી છે કે જ્યારે કોઈ પણ ખરીદી કરતા હોય અથવા કોઈ પણ ખર્ચ કરતા હોય તો બધી જ જગ્યાએ આપણો જીએસટી નંબર કંપનીનો પ્રોપરલી એ આપણે ઇન્ફોર્મ કરવો જોઈએ. જે વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ છે એ હવે આ નવા કાયદાની અંદર એ એટલીસ્ટ થોડા સમય માટે તો ખરી જ એ વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ કદાચ થોડી વધી જાય. એનું કારણ એ છે કે જે ઇનપુટ ક્રેડિટ્સ આપણે લેવા માંગીએ છીએ, જે અત્યાર સુધી તો આપણી પાસે બિલ આવે અને ફટાક આપણે ઇનપુટ ક્રેડિટ લઈ લઈએ, બીજી કોઈ એમાં તકલીફ નથી, નેટ ડિફરન્સ આવે એની પર જ આપણે એક્સાઇઝ કે વેટ ભરતા હતા. હવે જે લોકો નોન કોમ્પ્લાયન્ટ છે, જે લોકો એના રિટર્નો બરાબર નથી ભરતા, જે લોકો એની રિવર્સ થઈ જાય છે ક્રેડિટ, એ ટેક્સ નથી ભરતા, એટલા માટે એ બધાની વર્કિંગ કેપિટલમાં મારા પૈસા અંદર ઇન્વોલ્વ થવાના છે. અને આપણે ઘણી બધી સારી મોટી આપણને એમ લાગે કે આનું 500 કરોડ 1000 કરોડનું ટર્નઓવર હશે એવી કંપનીઓ પણ એના ટેક્સેશનના કોમ્પ્લાયન્સમાં ઘણી વખત ઘણા બધા વીક હોય છે. ઇમ્પોર્ટ્સ જેટલા થાય એની અંદર સીજીએસટી અને એસજીએસટી એ બેયનું કોમ્બિનેશનનો જે રેટ હોય એ રેટ, જેને આપણે આઈજીએસટી પણ કહી શકાય, તો આઈજીએસટીનો રેટ એ દરેક ઇમ્પોર્ટ ઉપર હવે કમ્પલસરીલી લાગવાનો છે. પહેલાં એવું થતું હતું કે ધારો કે કોઈ ચીજો ઇમ્પોર્ટ કરીએ
તો એની ઉપર જે નેટ ડ્યુટી મારે પે કરવાની કસ્ટમ ડ્યુટી ઉપરાંત જે 4% જેવી એસએડી ધારો કે હોય, એક એક્સાઇઝને કાઉન્ટરવેલિંગ માટે હોય અને બીજી એ વેટને કાઉન્ટરવેલ કરવા માટે, એ ઘણા બધા કિસ્સાઓમાં 4% જેવી હતી. હવે એ જ્યારે 4% હોય અને લોકલ વેટ છે એ 14% હોય, તો ઇમ્પોર્ટ કરી અને કોઈ પણ પ્રોડક્ટ્સ એ ઇન્ડિયામાં સેલ કરવી એ એડવાન્ટેજિયસ થતું હતું. હવે જે નવો જીએસટીનો કાયદો છે એમાં એને બહુ જ સરસ લેવલ પ્લેઇંગ ફિલ્ડ ઇન્ડિયા માટે કરી નાખેલું છે કે કસ્ટમ ડ્યુટી પ્લસ લોકલ જે કાંઈ ટેક્સ છે એકવાર એ બધી જ ઇમ્પોર્ટેડ આઇટમ પર અમે લગાડી જ દઈશું. એટલે કસ્ટમ ડ્યુટી એ અમારું બેરિયર છે, 20% 30% ડિપેન્ડિંગ અપોન કે શું કેવી રીતની સિચ્યુએશન છે એ અમે રાખીશું. બાકી ટેક્સ છે, ટેક્સમાં ઇન્ડિયામાં જે ટેક્સ લાગે છે એ સ્ટ્રેટ અવે ઇમ્પોર્ટ ઉપર સ્ટ્રેટ અવે આઈજીએસટી લાગી જશે. પછી એ ઇમ્પોર્ટેડ મટીરિયલ હું જો મારી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં યુઝ કરીશ તો એનો મને ઇનપુટ ક્રેડિટ મળી જશે. પણ એકવાર આ આઈજીએસટીના પૈસા દરેક ઇમ્પોર્ટ ઉપર મને લાગવાના છે. પછી જે મેં અગાઉ વાત કરી એમ એક્સપોર્ટ કરીશ તો એક્સપોર્ટમાં પણ એકવાર મારે ટેક્સ ભરી દેવાનો છે અને પછી એનો રિફંડ મળવાનું છે, અથવા બોન્ડ હોય તો બોન્ડની અંદર પણ મારા પૈસા અંદર બ્લોક થવાના છે. હવે બીજું કે જે એડવાન્સીસ આવે એ એડવાન્સીસ ઉપર જીએસટી ભરવાની જવાબદારી જીએસટીના કાયદામાં છે. આ બહુ થોડીક વિયર્ડ ચીજ છે, થોડીક ડિફરન્ટ ટાઈપની ચીજ છે કે આજે ધારો કે મેં 10 લાખ રૂપિયાનો કોઈ પાસેથી ઓર્ડર લીધો અને હું એને એમ કહું કે ભાઈ તમારે મને 2 લાખ રૂપિયા એડવાન્સ આપવાના છે. તો 2 લાખ રૂપિયા જે મને એ એડવાન્સ આપે છે એની ઉપર જીએસટી સ્ટ્રેટ હવે ભરી દેવાની જવાબદારી છે. એટલે હજી તો એનું મેન્યુફેક્ચરિંગ ચાલુ નથી થયું, બિલ બનવાની તો દૂરની વાત છે. એના પૈસા જેવા એડવાન્સ આવે છે તો એડવાન્સ ઉપર મારે જીએસટી ભરી દેવાની જવાબદારી આવે છે. આ બધી જે મેં વાતો કરી એને લીધે વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ ડિપેન્ડિંગ અપોન કે કેવી રીતના આખો બિઝનેસ આપણે કોઈ કન્ડક્ટ કરે છે એ જવાબદારીઓ વધતી જાય. એવું હું માનું છું ચોક્કસપણે કે ઇન્ટરેસ્ટ રેટ્સ આખી ઇકોનોમીમાં ધીરે ધીરે અને બિઝનેસને પોતાને પણ ઇન્ટરેસ્ટ રેટ્સ ધીરે ધીરે ઘટતા જશે. એનું કારણ એ છે કે આ જે આખી હું આ સિસ્ટમની બધી વાત કરું છું એટલે જે લોકો 5 કરોડનું ટર્નઓવર બતાવે છે એને ઓટોમેટિકલી કદાચ 10 કરોડનું ટર્નઓવર અથવા ઓર્ગેનાઇઝ રીતથી જે કાંઈ મારે કામ કરવાનું છે એને લીધે મારી પ્રોફિટેબિલિટી, મારું ટર્નઓવર, મારા ફાઇનાન્શિયલ્સ એ ઓટોમેટિકલી એ બેટર થતા જવાના છે. અને જેવા એ ફાઇનાન્શિયલ્સ એઝ અ હોલ બધી કંપનીઓના બેટર થતા જાય એટલે માટે દરેકને માટે બેંક્સને રિસ્કનો ફેક્ટર એ ડાઉન જતો જાય. એટલે જેવા ફાઇનાન્શિયલ બેટર થાય એમ એનું ગ્રેડેશન અપ થાય, ઇન્ટરેસ્ટ રેટ્સ એના ઘટતા જાય. સાથે સાથે આ જે આખી જીએસટીના ઓપરેશન્સ છે એ બધા ઇલેક્ટ્રોનિક, સિસ્ટમ ડ્રીવન અને ઇન્કમ ટેક્સના જે કાયદામાં પણ હમણાં જે ફેરફાર કરવામાં આવેલા છે એની અંદર બી બેન્કિંગ સિસ્ટમ થ્રુ જ બધા પેમેન્ટ્સ અને આખી ઓર્ગેનાઇઝ રીતથી પૈસાની મૂવમેન્ટ છે. જ્યારે ઓર્ગેનાઇઝ રીતના પૈસાની મૂવમેન્ટ થાય ત્યારે મારા ખાતામાંથી કે તમારા ખાતામાં પૈસા મૂવ થાય છે પણ પૈસા બેન્કિંગ સિસ્ટમની અંદર જ રહે છે. એટલે આખી બેન્કિંગ સિસ્ટમ બીજું કંઈ જ કર્યા વગર ઇટ વિલ બી ફ્લશ વિથ મોર એન્ડ મોર મની. આ જે આખી જે આપણે વાત કરીએ છીએ કે ભાઈ દરેક કંપનીઓએ ટ્રાન્સપરન્ટ ઓપરેશન્સ થશે, ઓફિશિયલી જે કાંઈ એ લોકોના વ્યવહારો એ દિવસે વધારે ને વધારે ઓર્ગેનાઇઝ થતા જશે. એને લીધે અત્યારે કેટલી બધી રાજકોટમાં, મોરબીમાં અમે એવા ઘણા બધા કંપનીઓને જાણીએ છીએ કે જે ખરેખર એ લોકો કદાચ પ્રાઇવેટ ઇક્વિટી ઓર એસએમઈ એક્સચેન્જ ઉપર લિસ્ટિંગ કરાવી અને ઘણા આગળ વધી શકે એમ છે. એ બધી જ કંપનીઓ માટે આખો નવો સ્કોપ ઊભો થશે. અને એનું વધારે કારણ એ થશે કે આખું એન્વાયરમેન્ટ એવું બિલ્ડ થતું જશે
અને એની એક સિમ્પલ બીજી જો વાત કરું, જે કદાચ જીએસટીનો જેણે થોડો અભ્યાસ કર્યો હશે બધાને ખબર હશે કે 50,000 રૂપિયાથી વધારેનો માલ એક શેરીથી બીજી શેરી, એક સ્ટેટથી બીજા સ્ટેટની તો વાત નથી, જો આપણે મૂવ કરવો હોય તો એની અંદર ઈ વે બિલ જનરેટ કરવાની જોગવાઈ છે. એ ઈ વે બિલની પણ વેલિડિટી છે કે જો 100 કિલોમીટરની અંદર એ માલ જતો હોય તો એ ઈ વે બિલની વેલિડિટી માત્ર 1 દિવસની છે. એટલે જે આ કેશથી જે કાંઈ આખો વહીવટ વ્યવહાર બધો જુદા જુદા સ્ટેટ્સ ને આખા કન્ટ્રીમાં જે ચાલતો હતો, એ આ પ્રોસેસને લીધે ઇટ શુડ કમ ટુ અ સ્ટેન્ડ સ્ટીલ. હવે જો આ આખી સિચ્યુએશન ઊભી થાય તો દરેક વ્યક્તિ એમ કહી શકે કે આ અમે બિલથી જ આ પ્રમાણે માલ વેચાય છે અને બિલથી જ આ બધો આખો પ્રોસેસ થશે, અને તો જે કંપનીઓ અને જે ઇન્ડસ્ટ્રી કે બિઝનેસ છે એનું ટ્રુ પોટેન્શિયલ આખું બહાર આવશે, અને દેટ વિલ લીડ ટુ પ્રાઇવેટ ઇક્વિટી, આ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ અને એ બધી જ ચીજો બહાર આવશે. અને જે નોન કોર પ્રમોટર્સ છે, બહારથી આજે મારે કોઈ કંપનીમાં ઇન્વેસ્ટ કરવું છે, એમાં 5%, 7%, 25% સ્ટેક લેવો છે, કોઈ ઇન્સ્ટિટ્યુશને સ્ટેક લેવો છે, તો એ લોકો દે વિલ ફીલ કમ્ફર્ટેબલ કે ના, આ જે બધો વ્યવહાર વહીવટ થશે એ બધો ટ્રાન્સપરન્ટ હશે. હવે આની અંદર આ આખી જીએસટીની અંદર કી ટુ સક્સેસ કેવી રીતના આખું આગળ વધવું જોઈએ. હવે એક વાત જે મેં વાત કરી એમ, મારે મારા બિલ ખાલી સિસ્ટમની અંદર અપલોડ કરવાના છે. હવે ઘણાને એમ થાય કે ભાઈ મારી પાસે એવા સોફ્ટવેર્સ ઓનલાઈન બિલિંગની ને બધી સિસ્ટમ નથી, તો એને એવી રીતની ફેસિલિટી કરવામાં આવેલી છે, જે મેં વાંચેલું, જોયેલું, સાંભળેલું છે કે ખાલી એક્સેલની અંદર જો મેં મારું સેલ્સનું બિલિંગ રાખેલું હોય તો એ જીએસટીએનની અંદર એ સેલ્સનું બિલિંગનું એક્સેલનું ફોર્મેટ એ એક્સેપ્ટ કરી અને એની અંદર એ ટ્રાન્સફર થઈ જશે. પણ ખાસ જરૂરી એ છે કે જો મારે થોડા સ્કેલનો બિઝનેસ હોય તો મારે એવા સોફ્ટવેર એવો સપોર્ટ કરતો હોવો જોઈએ કે મારે મારું સેલ્સનું બિલિંગ, પરચેઝીસ જે મેં કરી છે એ ટેલી થાય છે કે નહીં મારી પરચેઝીસ સાથે, એ બધું ઓટોમેટેડ રીતથી હોવું જોઈએ, કારણ કે મેન્યુઅલી આ બધી ચીજ કરવી કદાચ અશક્ય છે. અને એમાં એણે નથી કરેલું તો મારે એની સાથે કમ્યુનિકેટ કરવું અને એ બધી ચીજોને ફાઇન્ડ કરવી. બીજે મહિને ધારો કે કોઈ ટેક્સ નથી ભર્યો અને એની ક્રેડિટ રિવર્સ થઈ જાય છે, આ બધી જ ચીજ તો જ શક્ય છે કે જો મારી પાસે સિસ્ટમ ડ્રીવન એકાઉન્ટ સોફ્ટવેર હોય કે જે આ બધી ચીજને ટ્રેક કરી શકે અને ઈ વે બિલ્સ જે મારે પ્રિપેર કરવાના છે એ ઈ વે બિલ્સ પણ મને જનરેટ કરી શકે. આની માટે મારે દરેક સ્ટેટ વાઇઝ મારા એકાઉન્ટ્સની અંદર જીએસટી અને એસજીએસટીના એકાઉન્ટ રાખવા જોઈએ. સીજીએસટી, એસજીએસટીના સ્ટેટ વાઇઝ એકાઉન્ટ્સ અને આઈજીએસટીનું એક એકાઉન્ટ રાખવું જરૂરી છે. અને વેટ, સીએસટી, એક્સાઇઝ, સર્વિસ ટેક્સ જે આપણા જૂના જમાનાના એકાઉન્ટ્સ જે આપણી સિસ્ટમમાં છે એ બધા જ એકાઉન્ટ્સને બ્લોક કરી દેવા જોઈએ. જો ખોટી એન્ટ્રીઓ કોઈ એકાઉન્ટન્ટથી એ મિસ પોસ્ટિંગ થઈ જાય તો આપણી આ બધી જે કાંઈ ટેલી કરવાની સિસ્ટમમાં તકલીફ પડે. હવે એક પ્રશ્ન ખૂબ જ બધાની અંદર અત્યારે ચર્ચામાં આખા ઇન્ડિયામાં છે કે મારે 30/6 પહેલાં મારો સ્ટોક રાખવો જોઈએ કે નહીં. અને બધાને એ જ વાતો, એ જ બાજુ કે ના, મેં ખરીદી બંધ કરી દીધી છે, હું સેલ કરવા માંડ્યો છું, હું આમ કરું છું, આમ કરું છું. અને આ બાબતની ખૂબ ચર્ચાઓ બધી ચાલ્યા કરે છે. એની માટે મેં 3 સ્લાઇડ્સ બનાવી છે. જે મેં શરૂઆતમાં કીધું એમ, જીએસટી, ઇનડાયરેક્ટ ટેક્સીસની અમે પ્રેક્ટિસ નથી કરતા, પણ કલાકો અભ્યાસ કરીને આ જે પ્રશ્ન છે કે એ આખી ફાઇનાન્શિયલ આપણા પ્લાનિંગ અને ફાઇનાન્શિયલ ઓપરેશન્સને સ્પર્શતો છે, એટલે અમે એને ખાસ સ્ટડી કરેલો છે. પહેલી વાત કે જે લોકો અત્યારે સેન્ટ્રલ એક્સાઇઝની વાળી ખરીદી કરતા હોય છે, સેન્ટ્રલ એક્સાઇઝ એના ખરીદીના બિલમાં લગાડેલો હોય તો એને એ જે પૈસા સેન્ટ્રલ એક્સાઇઝના લગાડેલા હોય એની ક્રેડિટ એ જીએસટીની અંદર પૂરેપૂરી મળી જવાની છે. બરાબર? એટલે
થોડુંક એને ઓર્ગેનાઇઝ રીતથી આપણે વિચારીએ. એક માણસ સેન્ટ્રલ એક્સાઇઝમાં છે, એનું 1.5 કરોડ રૂપિયા ઉપરનું ટર્નઓવર છે, એને તો જરા બી ક્યાંય વાંધો નથી. કારણ કે જે ખરીદી કરે છે એક્સાઇઝવાળી ખરીદી છે, તો એક્સાઇઝની ક્રેડિટ એની રહેવાની છે, અને એ ક્રેડિટ ધારો કે રહેશે તો એ જીએસટીની અંદર રોલ ઓવર થઈ જવાની છે. પછી એ જે ખરીદીનું બિલ છે એમાં વેટ છે, તો એ વેટ છે એ એસજીએસટીમાં રોલ ઓવર થઈ જવાનું છે. એને ક્યાંય એ સ્ટોકની ખરીદી માટે ક્યાંય કોઈ જ જાતની તકલીફ આવે કે પડવાની વાત નથી. હું એક્સાઇઝમાં છું, મારું સર્વિસ ટેક્સ એક્સાઇઝ જે મને લાગેલો છે એ તરત જ હું ક્રેડિટ લઈ લઉં છું, અને 30/6 સુધીની જે ક્રેડિટ મારી અનયુટિલાઇઝડ હશે એ રોલ ઓવર થઈ જશે 1/7માં. એટલે મારે કોઈ જાતની ચિંતા નથી. હવે વાત છે કે ધારો કે હું અત્યારે એક્સાઇઝમાં નથી, પણ મારી ખરીદી જે છે એની અંદર વેટ લાગે છે અને એક્સાઇઝ લાગે છે. તો વેટ જે છે એ વેટમાં તો હું અત્યારે રજિસ્ટર્ડ જ છું, એટલે વેટમાં મારે વેટની ક્રેડિટ મારી રહેશે, અને જો એ અનયુટિલાઇઝડ હશે તો નેક્સ્ટ એરામાં નવા જે કાયદામાં એ કેરી ફોરવર્ડ થઈ જશે. અને એક્સાઇઝ હશે તો એ જે એક્સાઇઝ છે એમાં જો એક્સાઇઝ દર્શાવતું બિલ હશે તો એ એક્સાઇઝ પણ મને નવા કાયદાની અંદર બાદ મળવા પાત્ર થશે. એટલે જેના એક્સાઇઝવાળા બિલ છે અને ભલે એક્સાઇઝમાં નથી, એને મારા હિસાબે કોઈ જ તકલીફ નથી, અને જે લોકો એક્સાઇઝમાં અત્યારે છે એને તો એની કેસ કોઈ તકલીફ નથી. હવે એવા લોકો હોય કે જેને એક્સાઇઝની અંદર એ લોકો નથી, અને એની જે ખરીદી છે એમાં ક્લિયરલી એક્સાઇઝ બતાવાયેલી નથી. એટલે ધારો કે હું આવી ટાઈપની વ્યક્તિ છું કે મારે હું એક્સાઇઝમાં નથી, હું ટ્રેડર છું, અને મારી જે ખરીદી છે એ રાજકોટના કોઈ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી મેં માલ લીધો છે. એ માણસ કોઈ એક્સાઇઝ એમાં ક્લિયરલી બતાવતો નથી કે આ જયપુરમાં જ્યારે આ માલ બનેલો હતો ત્યારે આની ઉપર આટલી એક્સાઇઝ આ માલમાં સમાયેલી છે, એવું મને એ બિલ આપતો નથી. તો એવા સંજોગોમાં શું થાય કે મારી વેટ છે, વેટમાં તો હું રજિસ્ટર્ડ છું, એ ક્રેડિટ તો મારી સીધી જે ટ્રાન્સફર થવાની છે. જો સીએસટી હશે, કોઈ પણ સંજોગોમાં સીએસટી કોઈ જગ્યાએ ક્યાંય એની ક્રેડિટ મળવાની નથી. અને આ જે એક્સાઇઝ વાળી આઇટમો હશે, એક્ઝમ્પ્ટેડ આઇટમો નહીં, એક્સાઇઝ લાગતી હોય એવી આઇટમો છે, એમાં સીજીએસટી જ્યારે 9%થી સીજીએસટી અને એસજીએસટી એ બે ઇક્વલ છે, એટલે 18%ની જો કોઈ આઇટમ હોય જીએસટીના કાયદામાં, એટલે એની અંદર 9% સીજીએસટી થયો. હવે એ જે 9% સીજીએસટી એનાથી બિલોવાળી આઇટમ હોય તો 40% ઓફ સીજીએસટીની મને ક્રેડિટ મળશે. જો 9% ને એનાથી અબાવવાળી આઇટમ હોય તો મને 60% સીજીએસટીની ક્રેડિટ મળશે. અને હું આ જે મારી પાસે રહેલો માલ આઈજીએસટીમાં, એટલે બહાર આઉટ ઓફ સ્ટેટનું સેલ કરું છું, તો એની અંદર 20% ઓફ આઈજીએસટી ઓર 30% ઓફ આઈજીએસટીની મને ક્રેડિટ મળશે. શરત એ છે કે આ જે આઇટમ્સ છે એ નીલ એક્સાઇઝ વાળી આઇટમ ન હોવી જોઈએ. એની ઉપર એક્સાઇઝ તો ખરેખર લાગતી હોવી જોઈએ. મારી તકલીફ એ છે કે મારી પાસે એક્સાઇઝ છુટ્ટી બતાવતું દર્શાવતું બિલ નથી, પણ એ આઇટમ તો એઝ સચ એક્સાઇઝેબલ જ છે. અને આ જે ક્રેડિટ છે એ સીજીએસટી ભર્યા પછી મળશે. પહેલી જે બધી ક્રેડિટની આપણે વાત કરતા હતા એ એક સાથે એ સ્ટ્રેટ હવે હું એ ક્રેડિટ લઈ શકીશ. જ્યારે અહીંયા મારે સીજીએસટી જે મારે ભરવાનો થાય છે ભર્યા પછી મને એની ક્રેડિટ મળશે. અને આ જે ફેસિલિટી છે એ માત્ર 6 મહિના સુધી જ એ આપવામાં આવશે. હવે
ધારો કે એવા લોકો હોય કે જેની પાસે જે ગુડ્સ પડેલા હોય એની અંદર સિરિયલ નંબર અને બ્રાન્ડ હોય એવી ટાઈપના, ધારો કે કોઈ રેફ્રિજરેટર છે, કોઈ ટેલિવિઝન છે, કોઈ બેટરીઝ છે, તો એની અંદર મેન્યુફેક્ચરરના સિરિયલ નંબર અને એની બધી ડિટેલ્સ હોય. હવે એવા સંજોગોમાં જો કોઈ મેન્યુફેક્ચરર ક્રેડિટ ટ્રાન્સફર ડોક્યુમેન્ટ આપી દે તો એને પણ જે કાંઈ એ માલમાં રહેલી એક્સાઇઝ, વેટ સીએસટીની તો વાત થઈ ગઈ, વેટ ક્રેડિટ કેરી ફોરવર્ડ થવાનો છે, એમાં કોઈ ચિંતા નથી, સીએસટી મળવાનો નથી. તકલીફ છે એ એક્સાઇઝની છે. તો એક્સાઇઝ એ જે મારો એ રેફ્રિજરેટરમાં કે બેટરીમાં કે જે કાંઈ હશે એ બધો જો મને મેન્યુફેક્ચરર સર્ટિફિકેટ આપે આ ક્રેડિટ ટ્રાન્સફર ડોક્યુમેન્ટ તો એ મળવા પાત્ર મને થઈ જશે. હું એક આ બધો કાયદો વાંચતો હતો ત્યારે મને એવો વિચાર આવતો હતો કે કાયદામાં એવું લખેલું છે કે આનું એવિડન્સ ઓફ પેમેન્ટ ઓફ એક્સાઇઝ ડ્યુટી જરૂરી છે. એમાં એવું નથી લખેલું કે એની માટે કોઈ બિલ એક્સાઇઝવાળુંની રિક્વાયરમેન્ટ છે. તો કદાચ એવું બી બની શકે કે જો કોઈ વ્યક્તિ એવું સર્ટિફિકેટ મેળવી લે મેન્યુફેક્ચરર પાસેથી કે આટલી અમાઉન્ટ આ માલની અંદર જે રહેલી છે એ આની એક્સાઇઝ છે, તો પણ હું જે સમજું છું, જે કાયદો હું વાંચું છું, એમાં મને લાગે છે કે એને એવિડન્સની જરૂર છે. એની અંદર એક્સાઇઝવાળા બિલ જ હોવું જોઈએ એવી જરૂરિયાતો ક્યાંય નથી લખતી. હવે ઇન્કમ ટેક્સના પ્લાનિંગ રિલેટેડ થોડીક વાતો કરીએ કે આપણે અત્યાર સુધી ટેવાયેલા છે કે આપણે યર એન્ડ બધા એડજસ્ટમેન્ટ્સ કરતા હોઈએ છીએ. વર્ષ જેમ જેમ પૂરું થતું જાય ત્યારે આપણે બધા ચોપડા સાથે લઈને બેસીએ અને આપણે વિચારીએ કે આપણે પ્રોફિટ કેવી રીતના, શું, કેમ, કઈ રીતના અને આપણે કેવી રીતના આગળ વધવું છે. હવે આ ચીજો શક્ય નહીં બને કારણ કે દરેક મહિને રજિસ્ટર્ડ અથવા અનરજિસ્ટર્ડ જે કોઈ માણસો પાસેથી જે કાંઈ ઇનપુટ્સ આવતા હશે તો એ બધાનો હિસાબ કિતાબના રિટર્નો આપણે દર મહિનાના એન્ડે જ ભરી દેવાના છે. એટલે હવે આપણી પાસે એવી કોઈ સ્કોપ નહીં રહે કે લેટર ઓન આની અંદર આખા 12 મહિના 6-12 મહિનામાં જેમ બધા કોઈ એડજસ્ટમેન્ટ કરતા હોય છે એવા કોઈ એડજસ્ટમેન્ટ્સની શક્યતા રહેશે નહીં. મંથ પૂરો એટલે એઝ સચ એ યર પૂરું એના જેવી વાત થશે. પછી કોઈ યુનિલેટરલ એડજસ્ટમેન્ટ એટલે એણે આ તારીખમાં બિલ લીધું છે, હું આ તારીખમાં બિલ લઈ લઉં મારી કોઈક સગવડતા માટે, એ હવે પોસિબલ નહીં થાય. એ જે તારીખમાં એને બિલ લીધું છે એ જ તારીખમાં આ બિલ આગળ વધવાનું છે અને આ દરેક જાતના ખર્ચા, ખરીદી, બધી જ ચીજોમાં એ લાગુ પડશે. એટલે આપણા એકાઉન્ટ્સ છે અને એકાઉન્ટ્સનું પિક્ચર છે એ એવરી મંથ, એવરી યર નહીં પણ એવરી મંથ એ ફ્રીઝ થઈ જવાનું છે. જેમ મેં હમણાં થોડી વાર પહેલાં વાત કરી કે જ્યારે આ જીએસટીનો કાયદો હતો ત્યારે જ્યારે આવવાની અને એની બધી થોડી ચર્ચાઓ ચાલતી હતી ત્યારે એમ કહેતા હતા કે આખું ઇન્ડિયા વિલ બી વન નેશન અને વન ટેક્સ સ્ટ્રક્ચરથી આખું ગવર્ન થશે. એટલે ઓલ ચેકપોસ્ટ વુડ બી રિમૂવડ. એટલે બધાને ઘણાને એમ થઈ ગયું કે ના બહુ સરસ કે આ જે પેલી ચેકપોસ્ટ પર ચેકિંગ કરતા હતા આ અંતે બધી માથાકૂટ નીકળી ગઈ અને હવે ક્યાંય કોઈ જગ્યાએ કોઈ રોકવાનું નથી, કોઈ ચેકપોસ્ટ હશે જ નહીં કોઈ આને રિલેટેડ. પણ જે આ ઈ-વે બિલની રિક્વાયરમેન્ટ છે એ ઈ-વે બિલની રિક્વાયરમેન્ટ પ્રમાણે 50,000 રૂપિયાથી વધારેનો માલ ક્યારે બી મુવમેન્ટ કરતો હોય તો એ ડ્રાઈવર પાસે એ ઈ-વે બિલ જોઈશે અને એ ઈ-વે બિલનો ખાલી એમ કહે છે કે કોડ જ હશે. એટલે કોડ આપી દે કે હું આ XYZ કોડથી હું આ માલ મારો મૂવ થાય છે તો એ જે તે વ્યક્તિ એ જોવું હશે, ચેક કરી લેશે. એટલે હું એવું કહું છું કે એન્ટાયર કન્ટ્રી વિલ નાવ બીકમ અ ચેકપોસ્ટ. એટલે ગમે ત્યાં જ્યારે બી જે કાંઈ જોવું હશે એ જોઈ શકાશે અને જે કાંઈ આ મુવમેન્ટ હતી એ બધી જ ચીજો એ કદાચ મારા હિસાબે રિસ્ટ્રિક્ટ થઈ જશે. જે કોઈ લોકોએ એના ક્લોઝિંગ સ્ટોકની અંદર પ્રોફિટ એડજસ્ટ કરવા માટે ક્લોઝિંગ સ્ટોકને રિડ્યુસ કરેલો હોય અને એને સપ્રેસ કરેલો હોય તો એવા સંજોગોમાં એની ઇનપુટ ક્રેડિટ મળશે નહીં અને તો એ જે સ્ટોક ઇન હેન્ડ છે એને નેચરલી એની ઇનપુટ ક્રેડિટ મળવાનો કોઈ સવાલ નથી કારણ કે મારો
સ્ટોક જ એ ડિક્લેર્ડ નથી. બીજી એક ઇન્કમ ટેક્સમાં ને લીધે ઇન્કમ ટેક્સના સંદર્ભમાં ખાસ અગત્યની વાત એ છે કે હવે હુ પરચેઝડ વોટ ફ્રોમ હુમ અને હુ સોલ્ડ વોટ ટુ હુમ, આ માહિતી 100% એ નેટવર્કની અંદર અવેલેબલ હશે અને જીએસટી નંબર એ પાન ડ્રીવન છે. એટલે ઇન્કમ ટેક્સ ઓફિસની અંદર ધારો કે આપણને એમ કે તમે મને આ વિગત આપો, આ વિગત આપો, આ આપો, એને કોઈ જાતની વિગત માગવાની જરૂર નહીં પડે. આપણી પાસે કદાચ એવું બનશે કે એક્સપ્લેનેશન જ માગશે, કારણ કે એની પાસે ઓલરેડી એ બધી જ ચીજ ક્યાંથી શું, ક્યાં કેવી રીતના માલની મૂવમેન્ટ થયેલી છે, કોણે ખરીદી કરેલી છે, કોણે વેચાણ કરેલું છે, એની 100% માહિતી એને સિસ્ટમમાંથી એને મળી જશે. બીજું કે જેમ આપણે એન્યુઅલ ઇન્ફોર્મેશન રિટર્ન છે, એ એન્યુઅલ ઇન્ફોર્મેશન રિટર્ન ઇન્કમ ટેક્સની અંદર છે કે જુદી જુદી બેંકોએ કે સબ રજિસ્ટ્રાર ઓફિસે કે બધાએ વિગતો આપવાની કે ભાઈ આ વ્યક્તિએ અમારે ત્યાં આવી રીતના ટ્રાન્ઝેક્શન કરેલું છે. એવી રીતના જીએસટી કાયદાની અંદર પણ એન્યુઅલ ઇન્ફોર્મેશનની જોગવાઈઓ છે કે ઇલેક્ટ્રિકનું શું કન્ઝમ્પશન છે, ફ્યુઅલનું શું કન્ઝમ્પશન છે, એવી જાતના ડેટા ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ એ લોકો પબ્લિશ કરશે કે ભાઈ આ ચીજોની મારે ઇન્ફોર્મેશન જોઈએ છે અને આ ક્લાસ ઓફ પીપલ પાસેથી મારે આની ઇન્ફોર્મેશન જોઈએ છે. એના બેઝિસ ઉપર એ જે જીએસટી ભરાયેલો છે એ એની ટેન્ડમમાં એની સાથે ટેલી થાય છે કે નહીં, એ લોકોને જોવા માટેનો આમાં જીએસટીમાં પાવર્સ લીધેલા છે. પછી ઇન્કમ ટેક્સ હંમેશા એવું વિચારતે હોય છે કે એ લોકો જે રો મટીરિયલનું કન્ઝમ્પશન, ડાયરેક્ટ એક્સપેન્સીસ, એની બધાની વિગત લઈ અને એનું કમ્પેરેટિવ એનાલિસિસ કરતા હોય છે. હવે આ જે કમ્પેરેટિવ એનાલિસિસ અત્યાર સુધી આપણે યર ઓન યર એની પાસે કરાવતા હોય કે લાસ્ટ યર મારો જીપી આટલો હતો, આ વર્ષે મારો જીપી આટલો છે, એટલે બરાબર છે, આમ છે એ, અને આપણું મેટર એન્ડ્સ. હવે એવું થશે કે એ પર્ટિક્યુલર HSN કોડની અંદર જે લોકો એ બિઝનેસમાં હશે એ લોકો કેવી રીતના ઓપરેટ કરે છે એની માહિતી પણ એને ઇમિડિયેટલી કમ્પેરેટિવ એનાલિસિસ કરવા માટે મળી જશે. એટલે ધારો કે હું અહીંયા એક હબ છે કે રાજકોટ ફાઉન્ડ્રીનું હબ છે કે જેતપુર આ ટેક્સટાઇલ પ્રિન્ટિંગનું હબ છે, તો મારું ટર્નઓવર 10 કરોડનું છે, તો 8 કરોડથી 12 કરોડના લોકો કઈ ટાઈપનું કન્ઝમ્પશનની પેટર્ન, કઈ ટાઈપનો રો મટીરિયલનો યુઝેજ અને કેવી રીતના શું ભરે છે બતાવે છે, એ એને સ્ટ્રેટ હવે કમ્પેરેટિવ એનાલિસિસ માટે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને બહુ ઇઝીલી મળી જશે. હવે કોઈ પણ જગ્યાએ સર્વે સર્ચ થતી હોય છે ત્યારે વર્ષોથી એક સ્ટાન્ડર્ડ પેટર્નથી એવા ડિક્લેરેશન થતા હોય કે હું મારા અનએકાઉન્ટેડ સેલ્સ છે, પરચેસ છે, સ્ટોકની અંદર હું ડિક્લેર કરી દઉં, ઓર મારું કેપિટલ એક્સપેન્ડિચર કે ભાઈ અમે આ રિપેરિંગને આ મશીનરીમાં આમાં કેશમાં કંઈ કરેલું હતું, અથવા એમ કે ભાઈ આ મેરેજની અંદર એક્સપેન્સીસ કરેલા હતા એના પેટે હું ડિક્લેર કરી દઉં. આવી રીતના ડિક્લેરેશન્સ બધા થતા હોય. એ જ્યારે ડિક્લેરેશન્સ કોઈ પણ થાય ત્યારે એ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે આ તમામ ચીજોમાં જીએસટીનો ઇમ્પ્લિકેશન આવે અને જીએસટીની જવાબદારી પણ એ ડિક્લેરેશન, જો આપણે એવું ઓન ઓથ કહીએ કે ભાઈ મેં આવી રીતના અનએકાઉન્ટેડ એક્સપેન્સીસ કરેલા હતા, તો નોટ જસ્ટ ઇન્કમ ટેક્સ પણ એની સાથે એ જીએસટીની પણ આપણી લાયબિલિટી આવવાની વાત આવે. હવે અત્યારે જે કાંઈ આપણા ઓનગોઈંગ કોન્ટ્રાક્ટ્સ હોય, આજે કોઈને સપ્લાય કરતા હોય આપણે કોઈ ચીજ વસ્તુઓ અને એને રિલેટેડ કાંઈ કોન્ટ્રાક્ટ્સ કરેલા હોય, તો એની અંદર જે આપણે બધી ટર્મ્સ હોય કે ભાઈ તમારે આવી રીતના એડવાન્સ પેમેન્ટ આપવું પડશે કે જે કાંઈ, અને બીજું કે જીએસટી કાયદાની અંદર ટાઈમ, વેલ્યુ એન્ડ પ્લેસ ઓફ સપ્લાય એ બધાના ચેપ્ટર્સ અને ડેફિનેશન્સ છે. એ જે બધી ચીજ વસ્તુઓ છે એ પ્રમાણે આ કોન્ટ્રાક્ટને રિવ્યૂ, રીલુક, રીઅસેસ કરી લેવો જરૂરી છે. નહીં તો આપણને પ્રીમેચ્યોરલી કંઈક બધી જીએસટીની લાયબિલિટી એ આવીને ઊભી રહી જાય. અને જે રિવર્સ ચાર્જ મિકેનિઝમ છે, જે મેં કીધું કે ભાઈ આજે મને કોઈ સપ્લાયર છે કે સિક્યોરિટી સર્વિસ પ્રોવાઈડ કરે છે અને એ વ્યક્તિ અત્યારે જીએસટીમાં નથી,
તો મારી જવાબદારી છે કે એનો કેલ્ક્યુલેટ કરી જીએસટી મારે ભરી દેવાનો અને એની પછી મારે ઇનપુટ ક્રેડિટ લેવાની. એટલે જો મારે એવા જે કાંઈ કોન્ટ્રાક્ટ્સ હોય જે કોઈની સાથે, કે મારો કોઈ જોબ વર્કર છે, તો એ જોબ વર્કર છે એ એમ કે ભાઈ હું તો કાંઈ કરવાનો જ નથી, તો મારે એ સમજવાનું છે કે હવે મારે એના જે કાંઈ એનો જે અમાઉન્ટ થશે એની પર આ રીતના જીએસટી ભરવાનો છે અને મારે આ રિવર્સ ચાર્જ મિકેનિઝમમાં એનું કોમ્પ્લાયન્સ કરવાનું છે. એટલે જે કોઈ કોન્ટ્રાક્ટ, જે કાંઈ અન્ડરસ્ટેન્ડિંગ અત્યારે આપણે કરેલા હોય એ બધાને આ ચીજને ધ્યાનમાં રાખીને રીલુક કરવા જોઈએ. હવે ઘણા લોકો ઘણી બધી વાતો અને સતત જેને મળીએ ને તો એ લોકો એમ કહેતા હોય છે કે દક્ષેશભાઈ અમને તો ખબર જ નથી, અમારા જે કોઈ એડવાઇઝર છે એને બી નથી ખબર કે જીએસટીમાં શું છે, અમારા સ્ટાફને નથી ખબર. તો એની માટે આ મારું સિમ્પલ સજેશન છે. આ એક 2 કલાક અને 12 મિનિટનું સિમ્પલ અને ઓથેન્ટિક, કારણ કે અહીંયા સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ કસ્ટમના બધા ઓફિસર્સની હાજરીમાં આ થયેલી બધી વાતો છે, જેની અંદર આખા જીએસટી કાયદાનું ખૂબ સરળ ભાષામાં એક્સપ્લેનેશન છે. એટલે જે કોઈના મનમાં એમ હોય કે ના મને નથી ખબર, મારે જાણવું છે અને શું એની વિગત છે, તો ગૂગલ પર જઈ અને ઘણા બધા વિડીયોઝ છે, પણ આ વિડીયો, આ 2 કલાક ને 12 મિનિટનો વિડીયો છે, એ ડિટેલ્ડ વિડીયો છે અને હું માનું છું કે ધીસ ઇઝ સમથિંગ સિમ્પલ એન્ડ ઓથેન્ટિક રાધર દેન કોઈ વોટ્સએપમાં કે છાપામાં કે ક્યાંય કોઈ વાતચીત આવેલી હોય. સાથે સાથે હું જીએસટી માટે એવું પણ સજેસ્ટ કરું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ કસ્ટમે FAQ બહાર પાડેલા છે અને બહુ જ સરસ, બહુ જ સિમ્પલ લેંગ્વેજમાં છે અને એ પણ એવી ચીજ છે કે સિમ્પલ અને ઓથેન્ટિક છે. એટલે તમારા જે કાંઈ પ્રશ્નો, જે કાંઈ મગજમાં વિચાર આવે કે આની અંદર શું થશે, આમાં શું થશે, તો એ બધી જ ચીજનો જવાબ એમાં મળી શકે એમ છે. અને આ છેલ્લે અને ખૂબ અગત્યની વાત, ઘણા બધા લોકો એવી ચર્ચા કરતા હોય છે કે આ કાયદો સારો છે કે નહીં, બરાબર, અને એની જ બધી એમ કે ના આ પહેલાં એના કરતાં વેટનું સારું હતું, એક્સાઇઝનું સારું હતું, જીએસટીમાં આમ છે. તો એની માટે આ બહુ સિમ્પલ વાત છે. યુ ડોન્ટ હેવ અ ચોઇસ, બરાબર. 1/7 યુ ડોન્ટ હેવ અ ચોઇસ. અને ઘણા લોકો એવી બધી જે વાતચીત, ના હજી તો 2 મહિના લાગશે ને આમ તો કાંઈ વાંધો નથી, એની માટે મને ખબર નહીં લાગશે કે નહીં, પણ એવું લાગતું નથી કે લાગશે, બરાબર. કારણ કે હા, એ લોકો તૈયાર નથી, બરાબર. પણ કાલે રવિવારે જીએસટી કાઉન્સિલની મીટિંગ છે. આપણે બધા એવું રીતના આમ અત્યાર સુધી સમજેલા છે કે સાહેબ શુક્રવાર બપોર પછી મળે નહીં, બરાબર, અને શનિ રવિ તો હોય જ નહીં. એની બદલે આજ સરકાર એ રવિવારે કાલે જીએસટી કાઉન્સિલની મીટિંગ છે. એટલે જ્યારે અમે ડેટ જોઈને અમે ટીમમાં બધા બેઠા હતા, એટલે કોઈક એમ કીધું કે ઇકોનોમિક ટાઈમ્સના એટલે હમણાંના ન્યૂઝ છે કે 11th જીએસટી કાઉન્સિલની મીટિંગ છે. એટલે બીજી વ્યક્તિ કે 11th કેવી રીતના, 11th તો સન્ડે. પણ યસ, સન્ડે કાલે એ લોકો મળવાના છે અને દે આર ગોઈંગ ટુ ફાઇનલાઇઝ ધી રેટ્સ અને એને રિલેટેડ રૂલ્સ જે કાંઈ જે અત્યારે પેન્ડિંગ છે એ બધાને ફાઇનલાઇઝ કરવા માટે મળવાના છે. ધેટ શોઝ ધ સિરિયસનેસ. એટલે યુ ડોન્ટ હેવ અ ચોઇસ. ધ સિક્રેટ ઇઝ હાઉ ફાસ્ટ વી રીકેલિબ્રેટ અવર બિઝનેસીસ ટુ ટેક ઇટ્સ બેસ્ટ એડવાન્ટેજ. જેટલા આપણે ફાસ્ટ આ જે બધી જે કહીએ છીએ કે ભાઈ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટથી માંડી ટ્રેડિંગ એકાઉન્ટ, તમામ આઇટમોનો જો મને ઇનપુટ ક્રેડિટ મળવાનો છે તો એ ધીઝ આર એડવાન્ટેજીસ. અને કેવી રીતથી આપણે આપણો બિઝનેસને રીકેલિબ્રેટ કરીએ એ જ આપણી માટે એ જરૂરી છે. થેન્ક યુ સો મચ.